ડિજિટલ અરેસ્ટ અત્યારના જમાનાનો આ સૌથી મોટો અને ગંભીર સાયબર ક્રાઇમ છે અને આ જ વિષય પર મલ્હાર ઠાકરે એક નવી ફિલ્મ લઈને આવ્યા છે જેનું નામ છે ધરપકડ. પણ શું આ ફિલ્મ તમને થિયેટરમાં જકડી રાખવામાં સફળ થાય છે? શું મલ્હાર ઠાકરે આ વખતે કંઈક નવું પીરસ્યું છે કે પછી લાસ્ટમાં આખી સ્ટોરી પલટી જાય છે? ચાલો વાત કરીએ આજના આ વિડીયોમાં. તો નમસ્કાર મિત્રો, આપણી ચેનલ પર તમારું સ્વાગત છે. જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલા વાત કરીએ આ ફિલ્મના વિષયની. ફિલ્મનો રનિંગ ટાઈમ લગભગ 1 કલાક ને 57 મિનિટનો છે અને આ ફિલ્મને યુએસ સર્ટિફિકેટ મળેલું છે, એટલે કે તમે ફેમિલી સાથે આ મૂવી જોઈ શકો છો. ફિલ્મની સ્ટોરી લખી છે અનીસ શાહ અને અંકિત ગોરે અને ડાયરેક્શન પણ અનીસ શાહનું છે. સ્ટોરી શરૂ થાય છે એક સાયબર ફ્રોડથી. ફિલ્મમાં પ્રશાંત બારોટ, જે મલ્હારના પિતાનો રોલ કરી રહ્યા છે, તે એક ડિજિટલ અરેસ્ટના સ્કેમમાં ફસાય છે અને પોતાના લાખો રૂપિયા ગુમાવે છે. આખો મિડલ ક્લાસ પરિવાર આ સાયબર ફ્રોડને લીધે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. શું આ રૂપિયા પાછા મળશે? શું મલ્હાર સુરત ગોસ્વામી અને પોલીસની સાથે મળીને આ સ્કેમની પાછળ રહેલા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચી શકશે? એ જાણવા માટે તમારે થિયેટર જવું પડશે. ફિલ્મ ટેકનિકલી બહુ જ સ્ટ્રોંગ છે, સિનેમેટોગ્રાફી અદ્ભુત છે, લોકેશન અને ડિજિટલ અરેસ્ટનું જે આખું સેટઅપ બતાવ્યું છે તે એકદમ રિયલિસ્ટિક લાગે છે. ફિલ્મની શરૂઆતની 30 મિનિટ અને તેનું એડિટિંગ એટલું ફાસ્ટ પેસમાં ચાલે છે કે તમને એમ થઈ જશે કે આજે કંઈક નવું અને જબરજસ્ત જોવા મળવાનું છે. ઇન્ટરવલ પોઈન્ટ પણ બહુ જ સરસ રીતે સેટ કરવામાં આવ્યો છે. એક્ટિંગના મામલામાં દરેક કલાકારે સુપર કામ કર્યું છે. મલ્હાર ઠાકરે પોતાના રેગ્યુલર કોમેડી અંદાજથી હટીને કંઈક અલગ કરવાનો સારો પ્રયાસ કર્યો છે. પિતાના રોલમાં પ્રશાંત બારોટની એક્ટિંગ લાજવાબ છે. પિતા પુત્રની કેમેસ્ટ્રી અને ઇમોશનલ સીન્સ કનેક્ટ થાય છે. સુરત ગોસ્વામી મલ્હારના મિત્ર તરીકે સારો સાથ આપે છે. પણ હવે વાત કરીએ મુદ્દાની, જે ફિલ્મ ક્યાંક ક્યાંક કાચી પડે છે, એ છે આ ફિલ્મનું સ્ટોરી ટેલિંગ અને સેકન્ડ હાફ. ક્લાઇમેક્સમાં કંઈક નવું કરવાનો ડેરિંગ ટ્રાય ચોક્કસ કર્યો છે. એના માટે મેકર્સને સલ્યુટ છે. ઓવરઓલ વાત કરું તો ધરપકડ એક ખૂબ જ સારા વિષય પર બનેલી, ટેકનિકલી મજબૂત અને સારા અભિનયવાળી ફિલ્મ છે. જો તમે મલ્હાર ઠાકરના ફેન હોવ અને સાયબર ક્રાઇમ બેઝડ થ્રિલર ફિલ્મોના શોખીન હોવ તો એકવાર વન ટાઈમ વોચ તરીકે આ ફિલ્મ જરૂર જોઈ શકો છો. અને જો તમે આ ફિલ્મ થિયેટરમાં જોઈ લીધી હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી? ક્લાઇમેક્સથી તમે સંતુષ્ટ છો કે નહીં? તમારું મંતવ્ય જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરજો.